આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી છે ગુજરાતી ફિલ્મ અસંભવની ટીમે. ધમાકેદાર ખુલાસો કર્યો છે કે જન્માષ્ટમી પર સિનેમાઘરોમાં ડંકો વાગશે. ગુજરાતી સિનેમા જગતમાં એક નવો અધ્યાય લખવા જઈ રહ્યો ત્યારે ફેમિલી એન્ટરટેનમેન્ટ આ ફિલ્મ અસંભવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલમાં જ ફિલ્મના સ્ટારકાસ્ટ મેકર્સ સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે ખાસ વાતચીત, પોતાની રોચક વાતો તેમજ દિલચસ્પી વાતોના કિસ્સા પણ શેર કર્યા છે. મારું કેરેક્ટર એકચ્યુઅલી એક સ્કૂલ ટીચરનો છે, સ્પેશિયલી એબલ્ડ કિડ્સનો, જે ડેફ એન્ડ મ્યુટ કિડ્સ જો છે, તો એની સ્કૂલ ટીચર છું. અને મારા કિરદાર રોનકને કિરદારને મળે છે આ ફિલ્મમાં, અને મિત્ર ગઢવી પણ છે એક સરપ્રાઇઝિંગ રોલમાં, અને તત્સત મુંશી પણ છે એક નવા અવતારમાં. તમે એમને આવી રીતે ના જોયા હશે. સો હા, ડોગ સાથે શૂટિંગ દરમિયાન કેવું એક્સપિરિયન્સ રહ્યું? પેશન્સ ડેવલપ કરવું પડ્યું, બિકોઝ ડોગ્સ આર ડોગ્સ, યુ કેન નોટ ડિરેક્ટ દેમ. જી, તમે એને નિર્દેશક નથી આપી શકતા, એને નથી કહી શકતા કે આ લાઈન ફરીથી રિપીટ કરો ઓર આમ જુઓ તેમ જુઓ. સો યા દેટ વોઝ ડિફિકલ્ટ, બટ અપાર્ટ ફ્રોમ દેટ ખૂબ મજા આવી. શું દર્શકોને શું સંદેશ આપશો આપના મૂવી વિશે? આ ફિલ્મ કેવી રીતે કહું, એક ડોગ વફાદાર હોય છે એક મનુષ્ય પ્રતિ, પણ મનુષ્ય કેટલા વફાદાર હોય છે તેમના પ્રેમ પ્રતિ, લાઈક ડોગની પ્રેમના પ્રતિ. તો એની વાર્તા છે, તો તમે જોજો. દર્શકોને ફૂલ મોજ આવે એવું છે મૂવી? હા હા, હોલસમ છે, તમે ફેમિલી જોડે જઈ શકો છો, કશુંક ઓકવર્ડ નથી, અને બહુ ફન છે. અને ઇટ્સ નોટ હેવી ટોપિક, એ ફન ફિલ્મ છે. તમે there are a lot of laughter shots in between, તો તમને મજા આવશે. થેન્ક યુ મેમ. નમસ્કાર, મારું નામ છે મિત્ર ગઢવી ને આજે અમે વડોદરા ખાતે છીએ અને અમારી ફિલ્મ અસંભવના પ્રમોશન માટે આવ્યા છે. જે નામ સજેસ્ટ કરે છે, સમથિંગ વિચ ઇઝ નોટ રિયલ, કે કંઈક અશક્ય જેવું થવાનું છે, પણ સાથે ભાવ પણ છે. ભાવ નથી, ભાવ એટલા માટે કારણ કે આ ફિલ્મની વાર્તામાં મુખ્ય હીરો તરીકે શ્વાન એક ડોગો ભાઈ છે, અને જે એવું ભગવાનને પ્રાર્થના કરે છે કે મારો જે માલિક છે, જેને હું મારો ભાઈ ગણું છું, એના લગ્નમાં મારે અણવર બનવું છે, તો મને માણસ સ્વરૂપ જોઈએ છે. પછી એક ચમત્કાર થાય છે, તો એનો જીવ માણસની બોડીમાં જતો રહે છે, અને પછી જે આખી ધમાલ થાય છે એ જોવા માટે 4 સપ્ટેમ્બરે અમારે બધાએ પહોંચી જવાનું છે થિયેટર્સમાં. ફિલ્મ અમારી રિલીઝ થાય છે અસંભવ. બહુ મજા આવશે. કમ્પ્લીટલી ફેમિલી ફિલ્મ છે, એટલે બાળકો હોય કે ઘરના વડીલ હોય, કોઈ પણ હોય, તમારા કોલેજના મિત્રો હોય, સોસાયટીના મિત્રો હોય, બધા સાથે જોઈ શકો એવી ફિલ્મ છે. ખૂબ મજા આવશે. તો પધારો 4 તારીખે, 4 સપ્ટેમ્બરે થિયેટરમાં જોવા માટે અસંભવ. સર શું કહેશો, ડોગ સાથે મૂવીમાં કેવું એ રહ્યું તમારું? અરે અદ્ભુત એક્સપિરિયન્સ રહ્યો. ઇવન અત્યારે અમે આટલા બધા ડોગ્સ જોડે રમી રહ્યા છે, અને ફિલ્મના શૂટિંગથી આજ સુધી એવું થઈ ગયું છે કે અમે બહુ સમય પસાર કર્યો છે અલગ અલગ ડોગ્સ જોડે. હવે તો કદાચ અમે એમને બહુ બેટર સમજી શકીએ છીએ, અને ફિલ્મ સાથે એક મેસેજ પણ એ છે કે જ્યારે પણ તમારી આજુબાજુ તમે કોઈ ડોગ જુઓ, કોઈ પણ પેટ જુઓ, એમને એ ખાલી પ્રેમના જ ભૂખ્યા છે. કદાચ એમને જો થોડું પંપાડી શકો, થોડું જમાડી શકો, થોડો પ્રેમ બતાવી શકો, તો એટલી 2 મિનિટ કાઢજો, તો કદાચ અમને એવું લાગશે કે અમારી ફિલ્મ સફળ થઈ. શું સંદેશ આપશો સ્પાર્ક ટુડે ન્યૂઝના દર્શકોને? સ્પાર્ક ન્યૂઝ સાથે તો ઘણા વર્ષોથી જોડાયેલા છે. દરેક ફિલ્મની જ્યારે પણ અમે લોકો પ્રમોશનની ટૂર કરીએ ત્યારે મળવાનું થાય જ છે. તો દર્શકોને એ જ છે વિનંતી, જેમ પહેલાંની ફિલ્મોને પ્રેમ આપ્યો છે, અસંભવને થોડો વધારે પ્રેમ આપજો, કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ ફિલ્મ છે. સર કોમેડી પણ છે અંદર? અરે ભરપૂર કોમેડી છે. આ વાત ભલે સિરિયસ છે, પણ એને કહેવાની રીત બહુ જ ફની છે, એટલે તમે ખૂબ હસવાના છો. તમે ટ્રેલર જોજો, તમને ખ્યાલ આવશે કે તમે કેટલું હસવાના છો. કદાચ થોડું રડશો, બાકી મોજે મોજ. ફેમિલી માટે બેસ્ટ? ફેમિલી માટે જ ફિલ્મ બનાવી છે એકચ્યુઅલી. બાળકો હોય એમને પણ કંઈ તકલીફ ના પડે, કોઈ વડીલ હોય એમને પણ મજા આવે. તમે 50 લોકોનું ટોળું જશો, એક પણ એવો ડાયલોગ, એક પણ એવો સીન નથી ફિલ્મમાં જે તમને એવું કહે કે આ મારા પરિવારજનો જોડે નહીં જોવાય. રાધર બધા જોડે જોશો તો ઓર હસશો અને ઓર મજા આવશે. સર ઘણી બધી તમે ફિલ્મો કરી છે, આ ફિલ્મમાં કેટલું ખાસ છે તમારા માટે? મારા માટે બહુ ખાસ છે, કારણ કે આમાં જે કિરદાર મારે ભજવવાનું હતું એ માણસની અંદર કૂતરાનો જીવ, તો એ એક્ટર તરીકે બહુ જ ડિફિકલ્ટ, બહુ જ અઘરું, બહુ ચેલેન્જિંગ, પણ એટલી મજા આવે જ્યારે તમને કંઈક અઘરું કામ મળે. હવે તમને પસંદ પડે, મારી મહેનત સફળ. દર્શકોને પણ ફૂલ મોજ કરાવશો? અરે 100% બહુ મજા કરાવે છે. બહુ સુપર ટીમ છે, અને ખૂબ મજા આવશે. 4 તારીખે, 4 સપ્ટેમ્બરે રિલીઝ થાય છે. ચોક્કસ જોવા જજો. કયું મૂવી છે એટલે કેવું આ બનાવવામાં આવ્યું છે? મૂવીનું નામ છે અસંભાવ, અને એમાં ભાવ એટલે છે કારણ કે આ પિક્ચરનો હીરો એક ડોગ છે, અને એક માણસ અને ડોગના સંબંધ પર આ પિક્ચર છે.
જેમ કે આપણે તો જાણીએ છીએ કે કૂતરા સૌથી વફાદાર પ્રાણી હોય છે, પણ માણસની કૂતરા પ્રત્યેની વફાદારી પરનું આ એક વાર્તા છે જે બહુ જ યુનિક છે. અને આની ખાસ યુએસપી એ છે કે આ આખા પરિવાર સાથે માણવા જેવી પિક્ચર છે. જી 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 એટલે જ અમે લોકો જન્માષ્ટમીના દિવસે આને રિલીઝ કરી રહ્યા છે 4 સપ્ટેમ્બર, કે તમે આખા પરિવાર સાથે જઈ શકો, બાળકો, ગ્રેન્ડ પેરેન્ટ્સ બધા એક સાથે જઈ અને આ પિક્ચર માણી શકે. બહુ જ ફની, ઇમોશનલ અને ક્યુટ પિક્ચર છે. જી સર, આપનું શું રોલ છે આમાં? મારા પાત્રનું નામ આમાં ચિંતન છે. જી અને આ પિક્ચરમાં મારો ભાઈ જે પિક્ચરનો હીરો છે, જે ડોગ છે, એનું નામ છે ચિંટુ. જી તો અમારા બેના સંબંધ પરની આ વાત છે. મને એક છોકરી સાથે પ્રેમ કર્યો તો કેવી રીતે મને છોકરી સાથે મારા એમાં મદદ કરે છે, કેવી રીતે હું એને સાચવું છું, એની તકલીફમાં હું એને મદદ કેવી રીતે. દર્શકો માટે કેટલું ખાસ છે આનું? બહુ જ ખાસ, બહુ જ મજા આવશે. આઈ થિંક આ બહુ ઓછી પિક્ચરો એવી હોય છે કે જ્યાં તમને બધા જ ઇમોશન્સ એકસાથે ફીલ કરવાનો મોકો મળે. તો આઈ થિંક એક ફેમિલીને આનાથી વધારે બેટર ફિલ્મ ના હોઈ શકે સાથે જોવામાં. સર, ઘણી બધી ડોગ પર મૂવી બની છે. આપના મૂવીમાં શું ખાસ નવું લઈને આવ્યા છો તમે? આ મૂવી બહુ ક્યુટ છે અને સંબંધ ઉપર ફોકસ કરે છે. નોર્મલી શું હોય કે ભાઈ કૂતરાની કોઈક કરામાત ઉપરની ફિલ્મ હોય કે એવું કંઈક હોય, પણ આ એ નથી. આ એક કૂતરાઓમાં બી લાગણીઓ હોય, કૂતરાઓમાં બી સંબંધ માટે બહુ વિશેષતા હોય એમના લાઈફ. તો એના શું કહેશો પાતળી ન્યૂઝના દર્શકોને? બસ 4 સપ્ટેમ્બરે ફિલ્મ રિલીઝ થાય, રજાનો સમય છે, સમગ્ર પરિવાર સાથે જોવા જજો, બહુ જ મજા આવશે, અમારી ગેરંટી. મારું આ મૂવીમાં એક નેગેટિવ કેરેક્ટર હું પ્લે કરું છું જેનું નામ જિમ્મી છે. મિત્ર રોનક એટલે ચિંટુ અને ચિંતનની લાઈફમાં જે સરસ એમની જિંદગી ચાલી રહી છે એમાં એક અડચણ તરીકે હું આવું છું, ને પછી મારું કેરેક્ટર અલગ અલગ વસ્તુઓ કરે છે, એમને હેરાન કરે છે, અને પછીની જે જર્ની છે એ આ ફિલ્મમાં તમને જોવા મળશે. પ્રેમ કહાની પણ અંદર આવી પ્રેમ કહાની પણ છે. યસ, આમાં આ ફિલ્મમાં તમને ફેમિલીની વાત, પ્રેમની વાત, એક બેઝિક કોમેડીની વાત, મિત્રતાની વાત, બ્રધરહુડની વાત અને એક એક્શન, બધું જ મિક્સચર જોવા મળશે. એમ કે આમ જન્માષ્ટમીના તહેવારના લોંગ વીકેન્ડ પર તમે તમારા ફેમિલી સાથે જઈને બસ એન્જોય કરવાનું, એ આ તમને ફિલ્મમાંથી જોવા મળશે. પણ રોલ ખાસ ડોગે ભજવ્યો છે. બહુ જ સરસ, બહુ જ સરસ. એટલે અમે લોકો 6-7 ડોગ્સ સાથે અલગ અલગ ટોટલ ફિલ્મમાં છે ડોગ્સ, અને એ લોકો સાથે શૂટ કરવાની પણ એટલી મજા આવી. અને ડોગ તો મેઇન હીરો છે અમારી ફિલ્મમાં. જી જી જી. શું દર્શકોને શું સંદેશ આપશો? આ ફિલ્મથી દર્શકોને એક એવો જ સંદેશો મળશે કે જે એક બ્રધરહુડની વાત છે, કે આપણે ડોગ અને ઓનર વચ્ચેનો જે બોન્ડ, જે પ્રેમ છે, કે એ નિસ્વાર્થ પ્રેમ જે ડોગ એક ઓનરને આપે છે એવો જ નિસ્વાર્થ પ્રેમ ઓનર પણ એના ડોગને આપે છે. તો એ બંનેના બોન્ડની આખી એક વાત છે. એક્સપિરિયન્સ કેવો રહ્યો આખા શૂટિંગ? બહુ જ સરસ, બહુ જ મજા આવી. મને છે ને બહુ જ બીક લાગતી હતી કૂતરાઓથી, એટલે જ્યારે મને આ ફિલ્મ મળી ને પછી જ્યારે પહેલાં 1-2 દિવસ મને સખત બીક રહી, પણ હવે કેવું છે કે હવે મારી બીક જતી રહી છે, એટલે બહુ જ સરસ વાત થઈ જાય આ ફિલ્મથી. પણ પહેલાં તો મને સખત બીક લાગતી. અત્યારે અહીંયા પણ આવે છે? હા, અત્યારે જો ને હું અત્યારે અહીંયા જો પહેલાં કેવું હતું કે જો અહીંયા તો હું હોવો જ નહીં અહીંયા, બટ નાવ આઈ કેન બી ઇન લાઈક વન ઓફ ધ લાઈક બધા હોય તો હું રહી શકું છું. અચ્છા સર, મૂવી માટે શું ખાસ આ વખત છે કોમેડી દર્શકો માટે? કેમ કે કોમેડી માટે ખાસ હા, જેમ મેં કીધું ને, આ ફિલ્મમાં બધું છે. તમને કોમેડી પણ જોવા મળશે, તમને રોમેન્સ પણ જોવા મળશે, એક ઇમોશનલ જર્ની પણ જોવા મળશે, કે તમારી લાગણીઓ આમાં બહુ જ હિટ થશે, કે તમને હસવું પણ આવશે, રડવું પણ આવશે, તમને આમ તમે કોઈક અલગ દુનિયામાં ખોવાઈ જશો. તો બધું ફૂલ પેકેજ છે આ ફિલ્મમાં. જન્માષ્ટમીના પાવન દિવસે જ આ રિલીઝ? એક્ઝેક્ટલી જન્માષ્ટમીના દિવસે રિલીઝ થાય છે. આમ સરસ 4, 5, 6 શુક્ર, શનિ, રવિનો લોંગ વીકેન્ડ આવે છે, એટલે અમે લોકો એ જ કહેતા હોઈએ છીએ કે જન્માષ્ટમીના દિવસે ખૂબ આનંદ કરો, ફેમિલી સાથે બહાર જમવા જાઓ, પણ અસંભવ ફિલ્મ જોવા જરૂર જજો. થેન્ક યુ સો મચ.